ને જય શ્રી કૃષ્ણ બધાને। આજ તો અમારે જો વાડીએ જવું છે ને વાગી ગયા છે 8 જેવું થયું છે એ જવાનું છે આજ વાડીએ કંઈક પાણા વીણવાનું ને કંઈક થોડુંક મરચાં ઉતારવાનું એવું કામ છે અમારે। राम राम ने सीताराम डायरा ने माताजी बधाने हाजर नरवा राखे। आज जवानुं तो वाड़िए छे बाबा, वाड़िए हमणां केदुना नथी गया कारण के हूँ तो एकलो तो जातो ज होय के आ बधा नथी आव्या केदुना એટલે આપણે રેવલ કર્યું ને એમાં દાંતી મારી કાલે 2 દિવસ પહેલાં એ દાંતી મારીને એમાં પાણા ક્યાંક નીકળ્યા છે અને કોઈ જો ઓલા કાપમાંથી કાગળ આવ્યા હોય પ્લાસ્ટિકના કાગળ નીકળ્યા એવું બધું નીકળ્યું એટલે એ આપણે છે ને બધું વીણી સોણીને બધું સાફ સફાઈ કરી નાખી અને પછી મારે આપણે ઉપલા ગેંગ મારી એમાંય થાંભલો હાંકવાનો છે અને રેવલ કર્યું એમાંય હાંકવાનો છે થાંભલો જ બધે હાંકવાનો છે એટલે મારે થાંભલો જ હાંકવાનો છે તમારે બધાને પાણા ને એવું કાગળ ને એવું વીણવાનું છે। કોઈ કાંટા તો નથી જો કે કાગળ ને એવું કોઈ પાણા અને પાણા તો જો કે આમ તો 10-12 તગારા જ થાય એમ છે પણ મોટા મોટા જ આપણે વીણવાના છે અને એ દટાઈ ગયેલો હોય ને દટાઈ ગયેલો એ દાંતી મારીને એટલે નીકળ્યા પાછા કા એટલે એ વીણવાના થાય એટલે એ પાણા વીણવાના કંઈક મરસા પાકેલ એમ કે મરસા પાકેલા પાકી ગયા હોય એ મરસા ઉતારવાના છે તો બા ને જો બધા બેસી ગયા છે। સીતારામ જય શ્રી કૃષ્ણ બધાને ટાટામાં બેસી ગયા છે અરે કાનુ આમ જો અહીંયા રે મત તો सीताराम ने जय श्री कृष्ण बताइले तो बेही गया से थोड़ा कपड़ा धोवाना से ने हाले कचरा पोछा बाकी दिया से તો ધજા हां धजा ઈ મૂકી દેજો હરકી એમ રમવાનું ન હોય। હા તો બોલો હાલો રામ રામ ને બોલો। રામ છે ગંડા ટાટા ક્યાં તાઈ છે તને માર તાલી ભાઈ તાર ભણવા જવાનું છે કે નથી જવાનું? हां ना શેની રજા છે પણ શેની રજા છે नो रजा हुई નંદીકુ શેની રજા છે જે કાનમાં વાત કરે હો गुरुवार ની रजा से ગુરુવારની आज तो मंगलवार से बटू તારે જો કમ્પ્લીટ કાલે કરી નાખો ઈ વિડિયો છે ને ઓલી ચેનલમાં મૂક્યો છે હું તો જોઈ લેજો બધા એ તતાર જો આપણો કમ્પ્લીટ થઈ ગયો છે। આ મગફળીનો નવ સાથે મગફળી આપણે આગલા ખાનામાં પાછલા ખાનામાં તો ખાતર ને એવું હોય અને પાછલું પછી આપણે જે ડુંગળી ને એવું આવતા એમાં તલનું થઈ જાય નાની પેટીમાં આ નાની પેટીમાં તલ ને એવું થઈ જાય તલ પછી આપણે કોઈ સાટણીયા વાવવાય તો વવાઈ જાય દાંતે પેટીમાં નાખવાનું હોય ને હા અંદર તલ હા પછી આ ઝીણા શક્કર હોય ને એની હોય તો શક્કર તો આ નહીં હાલે બદલાવા દો આથી ઝીણા કરવા દો પછી આપણે આમાંથી છટાતું લઈ આ પાટલી કા હા પાટલીમાં છટાતું લઈ જો મીરાઈ અહીં બહાર બંધાઈ ગઈ છે તો જય ગાય માતા। મીરાને નીણ પૂરો નાખી દીધો ખડનો અને મીરાનું વાસીદું થઈ ગયું છે કમ્પ્લીટ વાયદું થઈ ગયું છે હવે બપોર સુધી અહીં ટૂંકમાં બાંધી રહે અને બપોરે પાછી અંદર લઈ લે એટલે મજા આવે તડકે અહીંયા જાગડે તડકો આવી જાય એ સુરત દાદાનો તડકો સીધો આવશે અહીંયા એટલે બાંધી રહે ટૂંકમાં। હાલો જો બસ વાડીએ પૂગી ગયા છે ને આપણે જે રેવલ કર્યું ને એ ખેતરમાં પાવડા હું લાહુ ટૂંકમાં કાપ નાખ્યો તો એ લાહુ થઈ ગયું હતું એ તો આગલા વિડીયોમાં છે। પછી ટૂંકમાં દાંતી મારી દીધી કાલે દાંતી મારી છે દાંતી મારી એટલે જે નીચે ડૂબેલા પાણા હોય નીચે ડૂબેલા એ મોટા મોટા કોક નીકળ્યા તો અત્યારે એ વીણવાનું કામકાજ હાલે છે નહીં જાજા આ એક ગુંડામાં છે એટલામાં જ જ્યાં વધુ પડતા ડટાણા હોય ને જાવડાવડા છે એટલે મોટા મોટા લેવાના છે દામાં આ રીતે નીકળ્યા છે કારણ કે નીચે જે ડટાઈ ગયેલો પાણો હોય એટલે દાંતી આપણે પાડી પૂરી દાંતી જો આ રીતે પાડી છે એટલે જે એક જ લેવાય હે એ હું લઈ લે બા નો ઉપડે એવો રાખી દેજો એમને બાકી નાના નાના લઈ લો એટલે આપણે તગારા નથી રાખ્યા સીધા જ એમને એક બબે ઉપડે ને એમ જા આ બાજુ નાખી જાય છે શેઠે આ બાજુ શેઠે નાખી જાય છે પસાટના બાકી ઓલી બાજુ ટુકડું થાય ત્યાં આમ નાખી જાય ઓલી બાજુ એટલે જ્યાં જ્યાં ટુકડું પડે ત્યાં નાખી દેવાના એટલે ज़्यादा से नहीं आम तो 15-20 तगारा था है
કા હા 15-20 તગારા થાય ત્યાં હું હે ને ઉપલામાં આપણે જે ગેંગ મારીને એમાં થાંભલો મારવાનો હોય કે દાંતી હોતી ત્યાંથી ગેંગ ગાલી ત્યાં દાંતી મારવી છે એટલે એ દાંતી મારી આવું અને ત્યાં થાંભલો મારી આવું તા અહીંયા પાણા વીણાઈ જાય પછી આમાં આપણે થાંભલો મારવાનો હોય થાંભલો 2-3 વાર મારવો જ છે ઉપલામાં 2 વાર મારવો હજી એટલે થાંભલામાં ન્યાય બપોર થઈ જાય બપોર પહેલાં હાલી જાય એવું છે બધું એટલે થાંભલો ત્યાં પડ્યો છે બાકી દાંતી તો અહીં જોડાવેલી છે ટ્રેક્ટરમાં અને લારી લઈને આવ્યા લારી આપણે છોડાવી નાખી અને દાંતી જોડી લીધી બાકી હવે તો આ કામ છે ને આવું છે ને એકલાયથી ન થાય કા આમાં બાયુની જરૂર પડે કારણ કે આમાં હું જો મારે ટ્રેક્ટર રાખવાનું એટલે પછી એકલા કેવી થઈ રહી એટલે આજ તો ખાસ તો બાયુને એટલે લેવાથી કે ભાઈ નકર આમ બીજું કાંઈ કામ નહોતું પણ આ પાણા થોડાક નીકળ્યા ને એટલે બાળને એને લઈ આવ્યા કાબા ઠાકો એટલે બેસી જાય જો નકરા પાણા જ દીકરે છે હો બા હા ઠાકો એટલે બેસી જાય પાણીની બોટલ છે ને નહીં હોય આ નહીં પીઆઈ ગયો હવે તો પીઆઈ નહીં અહીંયા ટ્રેક્ટરમાંથી દેતો જાઉં તો તું શું કરે હું તો ક્યાંક પી આવે તો તું નવ્યો તો શા કઈ કરવા આવે સા કરવાનો ના બધું ડેરો થાય હા પી આવો છે અટાણે એમ હા તો કામે કઈ ચડશું અટાણમાં સા પીને તો શું કરતી હે પાણા જ નાખી ગયો જાવ જેટલું થાય એટલું કરો બાકી વેહામાં ખાતો એવું લાગે બેસી જાય ઘડીક ઘડીક બાકી આમ છે નહીં બહુ મોટા જા આવડા જ છે આપણે ઉપલામાં સવડા આંક્યા હતા ને એમાં થાંભલો જો આજ 2 વાર હાલી ગયો 2 વાર આગળ આંક્યો હતો એટલે ટોટલ આમાં 4 વાર મારી દીધો થાંભલો એટલે અત્યારે થઈ ગયું છે કમ્પ્લેટ હવે સીધો છે ને તલનો દતાર જ મૂકવાનો છે અત્યારે બધું જો ટેફું ભાંગી ગયું છે કમ્પ્લેટ હવે ક્યાંય ઘટે નહીં જો તમે હાવ કાયદેસર જમીન જ થઈ ગઈ અને આવી ગાંગડી તો કાયદેસર હોવી જોઈએ જરૂરી છે જે આવી ગાંગડ કાયદેસર આ મીડિયમ ગાંગડ કહેવાય જે મોટા ઢેફા હતા એ બધાય ભાંગી ગયા 4 વાર થાંભલો મારવાનું કારણ નકર તો રોટાવેટર આપણે મારી દઈ પણ આમાં 4 વાર થાંભલો મારવાનું કારણ આમાં શું સયા હતા ને સયા એની હિસાબે આપણે સવડા માર્યા હતા સયાની ગાંઠું સુકવવા માટે જ અને અત્યારે ગાંઠી સુકાઈ ગઈ છે બધી હું ઘણી ફેર આજ ઊભું રાખતા જોયું હોતી મેં પણ લાગત બધી ગાંઠું સુકાઈ ગઈ એટલે આ વધુ પડતો થાંભલો એમ મારવો પડ્યો કારણ કે પહેલાં 2 વાર માર્યો તો થાંભલો અને પછી એકવાર આપણે દાંતી મારી હતી અને પાછો એકવાર થાંભલો માર્યો 3 વાર થાંભલો થયો અને પાછો આજ 2 વાર માર્યો એટલે ટોટલ 5 વાર થાંભલો થયો એટલે જે ઢેફાની અંદર ગાંઠ હોય ને ઢેફાની અંદર એ નહોતી હુકાણી એટલે એ આ જો હવે 2-4 દી તપશે ને હજી તલ વાવવાને તો વાર છે અઠવાડિયા 10 દિવસની એટલે તા બધું સુકાઈ જાહે થઈ ગયું બધું જો કમ્પ્લેટ અને હવે ભાઈ જો ભાત લઈને વી આવ્યો છે હવે આપણે ટ્રેક્ટર સીધું ત્યાં જ જવા દેવું છે એટલામાં રેવલ કર્યું એમાં થાંભલો આંકવાનો છે એમાં હજી બાકી છે થાંભલો જો એમને આમને ટીંગાતો જાહે આ રીતે આમને હાકરુમાં ચોંટાડેલો છે દાંતીમાં જ આ રીતે આમને ટીંગાતો જાહે રોદામાં થોડુંક ધીમું આંકવું પડે નકર હાકર તૂટવાનું એવું થાય પ્રશ્ન પણ આ હાકર તૂટે નહીં મજબૂત હાકર છે ને એટલે લગભગ તૂટે નહીં અને અહીંથી ટ્રેક્ટર ઉતારવાનું છે અહીંથી આ રસ્તો જ છે કાયદેસર પણ આ ખડ ને એવું છે બધું બાકી અહીંથી આમ ઉતરી જાય ને એટલે ડેમમાં ઉતરી ગયું પછી આપણે જવાનું છે આમ ભાઈની રહ્યા જો અહીંયા પાણા વીણે ત્યાં જવાનું છે આપણે 12:30 જેવું થઈ ગયું છે ને જો બપોરા કરવા બેસી ગયા છે હાલો તમે બધાય બપોરા કરવા તો બધાય 4 જ છે બધાય તો કોઈ નથી કાકાની હતા એ વહી ગયા અને બ્રિજેશભાઈની આજ કઈ કોઈ છે નહીં પ્રવીણભાઈ છે નહીં એટલે આજે અમે 4 છે કાબા હા અમે 4 જો બા ને ભાઈ ને રામ રામ ને સીતારામ બધાયને હાલો બધાય બપોરા કરવા તો ભાઈ આગળ દુકાને આવ્યો દુકાને આવીને સીધો ભાત લેવા વયો ગયો અને ભાત લઈ આવીને પછી કડીક પાણા વીણાવ્યા કા હા કડીક વીણા કડીક વીણાઈ ગયા કે રહી ગયા હજી રહી ગયા છે હજી કેટલાક છે કડીક વાર થાય એમ છે કલાક પણ હવે અટન ન તડકન તપી જાય હવે એમાં લેવામાં એટલે બહુ છે
બહુ એટલે માપે હે એમ કે એટલા બધા નથી મોટા મોટા કોક થાંભલો હાલી જાય પછી જોઈ લઉં પાછા એકવાર એવો લાગશે પાછું વીણી લેવું અટાણ હાકી આ ડુંગળી કાપે છે ડુંગળીમાં જીરું મીઠું ને લીંબુ ને એવું નીસવે છે કા તીખી નો લાગે ને તીખી નો લાગે મીઠી લાગે તો બા તો મીંડા બપોરા કરવા કાબા હા બપોરા કરવા માંડ્યા હાલો બધા બપોરા કરવા બપોરામાં જો દૂધીનું શાક છે ઘઉંની રોટલી છે સાઈઝ છે મૂળા છે ડુંગળી છે લીંબુ છે કોથમરી કાપેલી પડી છે પછી આ ગાજર ને મરચાંનો સંભારો છે અને તમે બધા હાલો બપોરા કરવા જ્યાં બાની મરસા ઉતારે છે પાણા તો બા હવે એ ડટાઈ ગયા પાછા હા એ કઈ વીણવા નથી બરોબર કોક છે એમ હવે એ કઈ એવું લાગશે પછી નવરા આવીશું ને એક દી તો વીણી લેવું તમે મરસા ઉતારે કા મરસા આપણે આ દેશી છે કા દેશી છે પણ આમાં જો બધા એક ધારા નહીં કાંઈ તો આ નાના ને મોટા ને કોઈ જાડા ને એવા જો દેશી એવા જ હોય ને દેશી જો આમાં ઘોલાઈ હોય છે ઓલાય છે ને ઓલા અને લાંબાઈ છે આવા હોય જો દેશી આવા હોય ટૂંકમાં દેશી મરસું છે એટલે મરસીની વીણી આ સેલી ગણો કે પેલી ગણો કા જેમ ઓલા બિયારણ ના આવે ને એવા નો હોય નો હોય કારણ કે એ તો બધાને ખ્યાલ જ હોય કે દેશીમાં તો શું છે પાછું મિક્સ બિયારણ હોય આવાય હોય હા એ જો અમુક ટૂંકાઈ હોય અને આ લાંબાઈ અમુક ઘોલા ટાઈપે હોય બધું એટલે મરસીની આમાં શું છે બિયારણ ના હોય ને બિયારણના તો એક ધારા હોય આપણે બિયારણના કઈ છે નહીં કારણ કે ખાધા પૂરતી જ વાવી છે આપણે એટલે તો એ સારા છે જા એટલા પાકલ છે બરોબર હવે આ વીણી સેલી ગણો કે પેલી ગણો જે ગણો એ આગળ જા ઉતરી જાય ને એટલે સીપીઓ મારવાનો છે આમાં કારણ કે હવે ક્યાંય મરસું વધતું નથી બરોબર વધે છે કોક જાવું ગોગડું આવું ગોગડું વધે તો એ એના સારું કઈ રખાય નહીં હવે મરસી ઊભી અને ખોટી જમીનને સોહ ન કરાય કારણ કે આપણે આ કાઢ નાખીને એટલે પાછું આપણે ઉનાળું વાવવું જોઈએ કામ ઉનાળું શાકભાજી પાછું આપણે આમથી ખાલી થઈ જાય અને મરસી એવી છે નહીં આગળ જો હોય ને તો રાખી હોતી તો હાલે હોતી તો ઉનાળામાં ખાવા થાય અને ઉનાળામાં નથી એવા બધા થતા જ નથી કેમ મરસી જો આપણે નીકળી ગઈ અને પાથરા કરવામાં તો અઘરું થાય છે કારણ કે આમાં હોય માટીનું પોળું જો આ કોઈ વાતે ખરે નહીં આ હે ને બહુ અઘરું થાય ભીનું છે ને એટલા માટે કાબા બાકી છે ને ધૂળ સાફ કરીને પછી ખોટી આપણી ધૂળ જાય નહીં અને આપણી ધૂળ એમને તો રિયા ખેરી નાખી દો ને વજન થાય નહીં ખોટો વાને કે હારવામાં ઠકવી દે એટલે મરસી બધી છે ને ઉલાડ નાખી થેટ જાય સુધી આ બધું કરી નાખ્યું ચોખ્ખું અને રાખ્યા હે 10-12 છોડવા કાબા આ 10-12 છોડવા રાખ્યા હે સૌથી વધારે આ ઉંદર આવે તો ઉંદર આવે તો પીરા ઢગલા મરસાના રેવા દે આમાં મરસા આવ્યા હે જાવા ઝીણા ઝીણા છે એટલે કીધું એટલા છોડવા રાખી તો ખાવા થાય 8-10 છોડવા એટલા રાખ્યા બાકી તો બધું કાઢી નાખ્યું કા વાગી ગયા છે 6 અને આપણે જો હવે જવાનું થયું ઘીરે કારણ કે 6 વાગ્યા એટલે ઘરે જવું જ પડે અને અમે અવારનવાર વિડીયોમાં કહી છીએ કે ભાઈ વાડીએ આવીને એટલે કામ ખૂટે જ નહીં કાબા અવારનવાર કહેતા હોય છે કે વાડીએ આવીને એટલે આપણે આમે કોઈ દી કામ ખૂટે જ નહીં એમ કાયમ આવ્યા રાખીને તો કાયમ અને આપણે કાયમ જો કે આવી જ છીએ પણ વૈસે લગ્ન આવી જાય કે ઘરે કંઈક કામ આવી જાય એટલા માટે ન આવતા હોય બાકી જો કાયમ આવ્યા રાખીને તો શું છે આપણે ઝીણા મોટું એટલું થોડું ઘણું કંઈક કામ હોય જ કાબા કામ એટલું નીકળ્યા જ રાખે ભલે ઘઉંનું વાવેતર છે નીંદવાનું ઓછું છે ખાલી વીઘાકનું લસણ નીંદવાનું છે આપણે ઓણ બરોબર પણ તોય એટલું ઝીણા મોટું કામ સાલું જ રહીએ એમ પણ ભલે પછી ધીમી ગતિએ ટૂંકમાં આપણે કામ કરતા હોય બરોબર છે બીજા મહેનત કરતા એટલે આપણે ન કરી શકીએ પણ ધીમી ગતિએ ટૂંકમાં કરતા હોય બરોબર એટલે આવું છે બધું એટલે હાલો આ સાથે આજનો વિડીયો આપણે પૂરો કરી આ વિડીયો કેવો લાગ્યો હોય કોમેન્ટમાં કહેજો ગમ્યો હોય તો લાઈક કરી દેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો મળ્યા પાછા નવા વિડીયોમાં આવજો રામ રામ